હોળીનો તહેવાર છે. જલારામ બાપાને આ વસ્તુ સમજાવી, નામદાન ગાયત્રી આપી, વસનની ગતિ સમજાવી. એને જે 15 દી થયા છે. જલારામ બાપા ભાવ વિભોર થઈ ગયા, ભાવથી ભજન કરે છે અને ફતેપુર આશ્રમની અંદર રોકાણા છે કે મારે હવે વીરપુર જવું નથી. એવી ગુરુ ભક્તિ લાગી ગઈ, લોહ લગ્ન લાગી ગયા. લગ્ન લાગ્યા વિના પાર ન પહોંચે, જીવ પરલે હો જાય, ગુરુ સે લગ્ની કઠિન હૈ મેરે ભાઈ. બધામાં લગ્ન લાગે, પત્નીમાં લાગે, પુત્રમાં લાગે, મા બાપના લાગે, ધન વૈભવમાં લાગે, બંગલામાં લાગે, ગાડીમાં લાગે, બધે લગ્ન લાગે. પણ કોક ભાગશાળી હોય ને ગુરુમાં લગ્ન લાગે. અને જ્યાં સુધી લગ્ન ન લાગે ને ત્યાં સુધી પાર ન પહોંચે. ગુરુ છે લગ્ની કઠિન હૈ મેરે ભાઈ. લગ્ની લાગ્યા વિના પાર ન પહોંચે, જીવ પરલે હો જાય, આ ગુરુ છે લગ્ની કઠિન હૈ મેરે ભાઈ. એટલે જલારામ બાપાને લગ્ન લાગી ગયા છે ખૂબ. એમાં હોળી પ્રગટાવી ગામમાં, હોળીનો તહેવાર છે. સાંજના 6 વાગ્યાનો સમય થયો એટલે ગામ લોકો બધા હોળીના દર્શન કરવા માટે જાય છે. એટલે જલારામ બાપાને એમ થયું કે મારું આખું ગામ દર્શન કરવા જાય છે હોળીના, તો હાલને હું પણ જાઉં. એટલે ભોજલરામ બાપા ત્યાં લીમડાનું વૃક્ષ છે અત્યારે હાલમાં, એ વૃક્ષ નીચે બેઠા છે. જલારામ બાપા જઈને બાપાને પાયવંદન કર્યા અને બાપાને કે ગુરુદેવ બોલો જલારામ. તો કે હું બાપા હોળી ગામમાં પ્રગટાવી છે, તો જરાક એના દર્શન કરી આવું. જલારામ બાપા એવી વાત કરી ત્યાં ભોજલરામ બાપા વિચારમાં પડી ગયા. અરે મેં આ જલાને હું સમજાયું છે, હું સમજો છું. મેં આ જલિયાને હું સમજાયું છે, સમજ્યો છે હું હજી એને હોળીના દર્શન બાકી છે. હા, કારણ કે સદગુરુ મળ્યા પછી એનો પૂરો વિયો જાય, માતાજી વહી જાય, દાડમાં દાદો વયો જાય, હનુમાન દાદો વયો જાય, બધા દાદા ત્યાં લુપ્ત થઈ જાય. ગુરુ મળ્યા એટલે બધા મળ્યા. ગુરુ મિલા તો સભી મિલા, નહીં તો મિલા ના કોઈ. માત પિતા બાંધવા, શુદ્ધ બાંધવા, वो तो ઘરો ઘર. ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું, ત્યાં બધું 0-0 થઈ ગયું. સર્વથી શ્રેષ્ઠ સર્વોચ્ચ ગુરુ. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે, 8 પહોર હરદમ में और नाव नहीं दूसरा ओ भव सागर તરણ. એટલે ગુરુ વગર પાર પહોંચી ન શકાય. એટલે કે મેં જલારામને હું સમજાવ્યો ને જલારામ હું સમજ્યા છે. એટલે જલારામ બાપાને પછી ભોજલરામ બાપા કહે છે જલિયા બેઠ. સારું, તારી ભાવના છે, પણ જલારામ મેં તને જે હોળીના દર્શન કર્યા ને, આ હોળી તો છે ને અત્યારે થઈ અને સવારમાં ઠરી જાય, પણ મેં તને જે હોળીના દર્શન કરાવ્યા છે અખંડ હોળી છે. હા, એ કારે ઠરી ગઈ એટલે રામ બોલો ભાઈ રામ. હા, એ હોળીના મેં તને જે દર્શન કરાવ્યા છે ને એ અખંડ હોળી છે. એટલે બહુ જલારામ બાપાને કહે છે કે મસાવે 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 જલારામ, આવી આ કોઈ તારા હૃદયમાં હોળી મસાવે. પણ નાભી કમળથી સુરતા સલાવી, જય કોઈ શબ્દમાં મિલાવે. પછડેલું મન જો પાછું વાળે ને તો જલા રોમે રોમમાં રંગ લાવે. એ જલારામ આવી કોઈ હૃદયમાં હોળી મસાવે. સુરતા ક્યાંથી ચાલે છે? નાભીમાંથી. નાભી કહેતા શું થાય? નામ. તુલસી નભા વિચારીએ क्या भले बुरे का काम, भूत से मिलाता हनुमान અને હનુમાન से मिलाता राम. આ નાભી આ ફૂલ ડૂટી ને, ફૂલ ડૂટીની નાભી ઈ નહીં. નાભી કહેતા નામ. तुलसी नभा विचारिए क्या भले बुरे का काम, भूत से मिलाता हनुमान ने हनुमान से मिलाता राम. આ નાભી છે. નામ છે એ નાભી છે. સતનામ જેને કહેવામાં આવે છે. કોને કે બીજ સાહેબે એને સતનામ કીધું. આની આ વસ્તુને રામચંદ્રજી પરમાત્માને જ્યારે વશિષ્ઠએ ઓળખાવી ત્યારે આને અધનામ કીધું છે. આની આ વસ્તુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને
સાંદીપની મુનિએ સમજાવી ત્યારે આને શ્રી મુખ કીધું છે. આને પાનબાઈને જયારે ગંગા સતીએ આને સમજાવ્યું છે ત્યારે એને વચન કીધું છે. હા, જે વસન વિવેકી જે નરનારી પાનબાઈ બ્રહ્માજી કાવી લાગે છે એને પાય જથારથ વસનની શાન જાણે જાણે એને કરવું ન પડે બીજું કાંઈ વસનમાં સમજે એને તો મહાસુખ ઉપજે. એ તો ગત ગંગાજી કહેવાય. એક મનના થઈને અલખને આરાધે તો નકળ પ્રસંગ એને થાય. આ વસન વિવેકી જે નરનારી પાનબાઈ એને બ્રહ્માજી કાવી લાગે. પણ આની આ વસ્તુ જ્યારે પાર્વતીજીને શિવજીએ સમજાય. હા, જો ક્યાં ઠેઠ ચારો શેડો જાય છે આજકાલની નથી આ વસ્તુ. હા, પાર્વતીજીને જ્યારે શિવજીએ સમજાય છે ત્યારે આને મહામંત્ર કીધો છે. ગુરુજી મહામંત્રનો મોટો છે માય વખાણું બ્રહ્મના ભેદમાં ઋષિ મુનિ જપતા હતા જેના જાપ ત્યારે હરિ નહોતા સારે વેદમાં. હે ગુરુજી અસલ યુગમાં નહોતા કોઈ આધાર આ 50 કરોડમાં પાણી તેથી હતા નિરંજન નિરાકાર અને એમાંથી આ શક્તિ દર્શાવે. એ શક્તિએ કર્યો સમાગમ. 3 પુરુષ નિરંજને 3 પુરુષ પ્રગટ કીધા તેથી નહોતા શક્તિએ કીધો સમાગમ નિરંજને વસન આપ્યા. નિરંજન હતા નિરાકાર એટલે તેને આને મહામંત્ર કીધો છે શિવજી. એની વસ્તુ આ ભોજલરામ બાપાએ આને સમજાવી છે. કોને? જલારામ બાપા. અને એ જલારામ બાપાને જે વસ્તુ સમજાવી છે ભોજલરામ બાપાએ એ જો વસ્તુ મળે તમને તો તમારો બેરો પાઠ થાય. પણ એ શું છે? નાભી કહેતા નામ સતનામ જેને કહેવામાં આવે છે. એને દાદા મેકરને પાછું જીનામ કીધું. હા, શું કીધું છે? જીનામ દાદા મેકરને. હા, વસ્તુ આની આ જ છે બધી. હા, એટલે ભોજલરામ બાપા કે નાભી કમળથી સુરતા સલાવી જય કોઈ શબ્દમાં મિલાવે. તમે નાભી કમળની અંદર તમારું ધ્યાન કરો ને એટલે ક્યાંથી થાય? નાભીમાંથી થાય. શબ્દ ક્યાંથી ઉઠે? નાભીમાંથી ઉઠે. મૂળ શબ્દ ગુરુ નાભીથી ઉઠે. બ્રહ્મ તુહી જાપ જપી એ જાપમાં લ્યો તમે ધ્યાન ધરી આ ભવસાગરને જાવું છે તરી એ મન સોહમ સોહમ જાપ જપી આમાં ઓહમ ગુરુને જો ઓળખી. ઓહમ ગુરુ ઓલિયો ક્યાં પીડ્યો છે? નાભીમાં પરામાં. સોહમ અદરત પીર ક્યાં છે? એ બ્રહ્મરંધ્રમાં. ગુરુદેવ ક્યાં છે? કે નાભીમાં. એટલે નાભીમાંથી જયારે તમારી સુરતા ચાલે, નાભીમાંથી જયારે શ્વાસ ઉઠાવો, હ અક્ષર થી શ્વાસ ઉઠાવો બ્રહ્માનંદ, હ અક્ષર से श्वास उठाओ, सो से जाप बिठाओ, हंसो उलट होत है सोहम. તમે યોગી જન નિર્ધારો એ સાધુ તમે આ કોક સોહમ શબ્દને વિચારો. આ નાભી, આ નામ. એટલે ભોજલરામ બાપા કે નાભી કમળથી સુરતા સલાવી જય કોઈ શબ્દમાં મિલાવે પણ પછડેલું મન જો પાછું વાળે ને તો રોમે રોમમાં રંગ લાવે. જલારામ આવી કોઈ હૃદયમાં હોળી બસાવે. એ સખી રોમે રોમ તટ પર લાગ્યા જપવા પછી સધળાય ઘટડાના સોર લાગી ગયા છે શીપવા. એ તો નથી કયા જેવો કાંઈ ઈ છે મારો સમય. હું તો પૂર્ણ પામી ગઈશું ભેદ મારો છે ઈ અંતર્યામી. આ નાભી એટલે ભોજલરામ બાપા કહે નાભી કમળથી સુરતા ચલાવી જય કોઈ શબ્દમાં મિલાવે પછડેલું મન જો પાછું વાળે ને તો રોમે રોમમાં રંગ લાવે. પણ નૈને દેખાતા કાવે નહીં. હા, આંખે દેખાય ને એની વાત હું નથી કરતો. ભોજલરામ બાપા કે જલારામ હું કે છે આ જલારામ હું આંખેથી દેખાય ને એ આંખેથી જોવાની વાત હું નથી કરતો. આંખ તો હું જોવે છે ભાઈ? રૂપ. અને આપણે હેને ઓળખવાનું છે? સ્વરૂપને ઓળખવાનું છે. ધ્યાન કોનું કરવાનું છે? સ્વરૂપનું કરવાનું છે. અને આ દેખાય એવું છે રૂપ છે. રૂપ દેખાય એટલે મિથ્યા છે, એ નાશવંત છે. સ્વરૂપ છે શાશ્વત છે. તો આપણે ઓળખવાનું છે સ્વરૂપને. નૈને દેખાતા કાવ્ય નહીં. આંખે દેખાય એની વાત નથી કરતો. આંખ તો સાંભળાની છે. અંદરથી પ્રાણ તત્વ વહી જાય પછી આ જોઈએ કે આંખ્યું ન જોઈએ કે કાન સાંભળીએ કે ન સાંભળીએ કે મોઢું બોલીએ કે ન બોલીએ કે બધે અવયવો એમ નમસ્તે પણ કાંઈ કાર્ય શક્તિ થઈ શકે નહીં. એટલે નૈને દેખાય એની વાત નથી કરતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એમ કીધું છે ગીતાજીમાં, હે અર્જુન તારે મારા વૈરાટ સ્વરૂપના દર્શન કરવા હોય એને માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. હા,
કયું? દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ કહેતા જ્ઞાન ચક્ષુ. હા, હું તને જ્ઞાન આપું છું. હું જ્ઞાન આપ્યું કે જો કીડીથી કુંદર સુધી ગાયથી ગધેડા સુધી અસ્તિત્વ મારું છે. કીડીથી કુંદર ને ગાયથી ગધેડા સુધી અસ્તિત્વ મારું છે. મારા વગર અન્ય જગતમાં કાંઈ નથી. એટલે એને વૈરાટ સ્વરૂપ બતાવ્યું. આમાં કેટલાય મરી જાય છે, કેટલા પાછા જન્મે છે, કેટલા આવે છે, કેટલા જાય છે. એટલે એ બધાય મારામાંથી ઉત્પન્ન થાય છે અને પાછા બધા મારામાં જ હમાય છે. જહાં સે ઉપજા વહીં સમાયા. સમંદરનું પાણી, વરસાદનું પાણી ક્યાંથી આવે છે? સમંદરમાંથી આવે છે. અને એ પાછું જાય ક્યાં? પાછું સમંદરમાં જ વહી જાય. એટલે જહાં સે ઉપજા વહીં સમાય. એટલે નૈને દેખાતા કાવ્યા નહીં, આંખે દેખાય છે એની હું વાત નથી કરતો. તો નૈને દેખા તાકા વેર ને સખી કોક તો કાંઈ સમજાવે. જેને જેવા મળે ગુરુ એ બતાવે શાન. કોક પકડાઈ દે પૂછડા, કોક પકડાઈ દે કાન. એમ વાર વર્તોલા ઉપવાસ કરે, કાળજા પોતાના બાળે, ભક્તિ કરે દિને આંધળો કોઈ દે અરીસામનો ભાળે. એમ ઘૂડને સીપા જઈને બેઠા ઘૂડને માળે. એમાં દિવસનો ભાળે કોઈ કાળે. એમ રણમાં રાપલી નો વાવીએ, ઉગીને કોઈ જે ઊભું ન થાય. ભૂમિકો ભમીને ભાવે નહીં, ગાંઠનું બિયારણ જાય. એમ પૂર્ણ ભળી જાય પાછું પાકમાં. માથે પડે ઉપદ્રુપી હિમ, બિયારણ બધું જાય પડે. વાહે રે સીમની સીમ. એ સારે સારું, નરહે નરવું, નજરો નજર દીઠું. જેમ દૂધમાં પડે સાકર, એમ છાશમાં પડે મીઠું. જેના મળે જેવા ગુરુ મળે એ બતાવે સા. કોક પકડાઈ દે પૂછડા, કોક પકડાઈ દે કામ. રાંડી રાણના આશીર્વાદ લેવા જાવ તો શું કે મારી જેવી થાય. એટલે જે તો જેવા ગુરુ મળે એવી શાન કરે. ખાથી મળ્યા તો કઈ અગળે ખડી રંજન છાલા શાદી બાદી મત કરના. હા, એ સોલા લઈ કે નીકળ જાઓ. હરિશ્ચંદ્ર જેવા ગુરુ મળ્યા હોય, યુધિષ્ઠિર જેવા ગુરુ મળ્યા હોય, ભોજનરામ બાપા ગુરુ જેવા ગુરુ મળ્યા હોય, સંત કબીર જેવા ગુરુ મળ્યા હોય, તો એ શું તરત કે એક સાંભળે સબ સંસારી, એક સાંભળે કો બાવો. કે આ બાવાને ભગવાન મળ્યા, કોક તો મન કે બતાવો. હા, એક સાંભળે આખો સંસાર મૂકો અને એક સાંભળે બાવો મૂકો. બાવાના ભગવાન કામ કરી ગયો હોય એવા કોઈ દાખલા ખરા? અને સંસારમાં રહી જે ભક્તિ ગીર્યા એના કામ કરી ગયા એવા હજારો દાખલા. નરસિંહ મહેતાના 52 કામ કરી ગયો, મીરાબાઈના ઝેર પી ગયો, પાંચાળીના શિર પૂરી ગયો, હરિશ્ચંદ્રને અહીંયા આવીને તમને કહું પ્રગટ થયો અને રોહિતને જીવતો કર્યો અને વિશ્વામિત્રને પાંચ સુદર્શન ચક્ર. આવા સંસારીના હજારો કામ કરી ગયા. બલિરાજાને પેરા ફર્યા, હજારો આવા કામ હજારો કરી ગયા. કોના? સંસારી. એટલે સંસારની ભક્તિ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. એટલે રાણીરાણના આશીર્વાદ લેવા જાઓ તો એ તો એમ જ કે મારી જેવી થાય. એ તો જેનો જેવો સંગ કરો એવો રંગ. એટલે નૈને દેખ્યા તાકા વેર નહીં, સખી કોક તો કાંઈ સમજાવે. પણ સુન શિખર સડ્યાની શાન બતાવે, નિગમ નેતિ કરીને. સુન 4 પ્રકારના છે. કેટલા? 4 પ્રકારના. એક તો પહેલા તમારું મનનું મૌન પણ એ શૂન્ય છે. બોલવાનું બંધ કરી દો. હા, બંધ થઈ જાય ને બોલવાનું, એટલે એમાં ઘણી શક્તિ છે. એટલે મૌન પણ છે એક શૂન્ય છે. પછી બીજું આપણે એક આમ એકડો મીંડું કરી એને પણ શૂન્ય કહેવામાં આવે. પછી જે હૃદય છે, હૃદય પણ શૂન્ય છે. કારણ કે તમારા મૂળ તત્વમાં જાઓ ને ત્યાં હૃદયમાં જાઓ. હૃદયમાં જો વિચારી છુપાયેલો ખજાનો છે. આમાં ખજાનો છુપાયેલો છે. અને ઈ શૂન્ય ભોજનરામ બાપા વાત કરે છે કે નૈને દેખ્યા રાકા વેર નહીં, સખી કોક તો કઈ સમજાવે. પણ શૂન શિખર સડ્યાની શાન બતાવે અને નિગમ નેતિ કરીને એને નેતિ 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 વેદ કરે છે. ક્યાં છે ક્યાં છે ક્યાં છે ભગવાન? वेद तो नेति नेति कहते, गीता कहते जुबानी में, पुराण पुराण सब यूं कहते, वो बाता सब सानी है। ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ बन में, कोई पत्थर कोई पानी में। भगवान ने बताए गोते से, कोई वेद में गोते, कोई पत्थर में गोते, कोई पानी में गोते। भगवान ने बता गोती ज रह्या छे।
પાપી ધર્મી અધર્મી બધા જ ભગવાનને ગોતે છે, પણ ભગવાન કે મળતો નથી. પણ જેમ ડોશીમાં ની હોપ પડી છે ઘરમાં અને ગોતે છે ક્યાં? બજારમાં. એ મળે નહીં, પણ એ બજારમાં ગોતે છે શું કામ? કે ડોશીનું આના ઘરમાં અંધારું છે. સવારમાં ડોશીમાં બપોર પછીના ગોદડા હાંતા હતા ઘરમાં બેઠા બેઠા, તે હાંતા 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 હાંત પડી ગઈ. હાંત પડી ગઈ ને પડી ગઈ હાથમાં. પછી અંધારામાં મળે ને? મળે નહીં. તે કે બહાર જઈને મીડા ગોતવા. બજારમાં ટ્યુબલાઇટ હતી મ્યુનિસિપાલિટી, ત્યાં જઈને મીડા ગોતવા હો. ત્યાં તમારી જો ડાયો માણસ કોક નીકળ્યો એ કે મારે અહીં શું વાકા વાકા કરો અત્યારે? તો કે દીકરા હો પડી ગઈ છે. તો કે કેમ કરતા? તો કે ગોદડું હાંતી હતી. તો પણ બજારમાં? તો કે ના ના. તો કે તો ગોદડું મારા ઘરમાં હાંતી હતી. તો કે ઘરમાં હાંતા તો ઘરમાં ગોતા, અહીંયા થોડી ગોતાય. પણ ઘરમાં મારા દીકરા અંધારું છે, જ્યાં મળે અહીંયા અંજવાળું છે ત્યાં મળે. એટલે આપણે જ્યાં પડ્યું હોય ત્યાં ગોતો. હા. તો કે અમારે જ્યાં ઘરમાં કેમ ગોત્યું અંધારામાં? તો કે એક કામ કરો, બાજુમાં જીબીના સાહેબ રહે છે, એને ત્યાં જાઓ અને એને કહો ને એટલે ગોળો કરી દીધો. બોલ, હું તો કે જન્મી ત્યાંથી મારા ઘરમાં અંધારું છે. હા, એટલે કે ત્યાં જાઓ એટલે ગોળો કરી દીધો. એ ડોશીમાં જીબીના સાહેબને ઘરે ગયા ને એટલે સાહેબને ત્યાં મળ્યા છોકરા રમાડવા, હંજવારી વાળવા, ફળિયું વાળે એવું મીડા કરવા. એટલે પેલા મેડમને એમ થયું કે સાહેબ કોઈ કામવાળા માજી લાવ્યા છે, અને સાહેબ ઘેરે સાંજે આવે એટલે સાહેબને એમ થયું આ મેડમને કાંઈ બહુ પડતી છે તો મારીને કામ કરવા રાખ્યા છે. એટલે કોઈ કાંઈ શોખવટ કરી નહીં. અને આખો મહિનો વહી ગયો. એટલે મહિને સાહેબે પૂછ્યું માજીને, ગાય માજી તમને કેટલો પગાર આપું? તો કે હે ને? તો કે તમે કામ કરો છો મહિના દીધા એટલે આને કેટલો પગાર દેવાનો છે? તો હું ક્યાં લાવ્યું, તમે નથી લાવ્યા? તો કે ના ના હું ક્યાં લાવ્યો? તો હા, તો માજી તમારો પગાર બોલો કેટલો આપવાનો? તો કે મારે બટા પગાર ન કરવો, મારે ફદ્યા બીજા જોતા નથી. આ તો આ તારી બાઈ છે ને એના છોકરા નાના નાના છે, એ કામ ન કરવા દે એટલે હું આવીને કામ કરું, બાકી મારે પગાર ફદ્યા જોતા નથી. તો કે એમ ન હાલે, તમારા ગઢામણાના અમારે પૈસા દેવા પડે. માગો કેટલો પગાર આપું? તો મારે જ જોતું. એ માથા કરતા કરતા પછી માજીને કે કાંઈ નહીં, તો મારે જેવું કામ કરે કે. તો કે આ ઈ છે એટલે તો હું, તો કે મારે ઘેર છે ને અંધારું છે, એટલે તું ગોળો નાખી દે ને કે તો મારે અંજવાળું થાય. આ તો સાહેબ હતા છે, તરત તો હેલ્પરને ફોન કર્યો, આવ્યા આ માડીને ઘેરે કે દોરડું લાંબુ કરી દે, ગોળો નાખી દે. માડીને ઘેરે દોરડું લાંબુ કર્યું, હેલ્પરે તો 15 મિનિટમાં કામ પતાવી દીધું. ત્યાં જે ડોશીમાં ઘરમાં ગયા આ મળી ગઈ ફાતર. પણ ક્યારે કે અંજવાળું થાય ત્યારે. એમાં આપણને બધાને જન્મથી અંધારું થઈ, અંધારામાં જીવી છે, અંધારા જ પડેલા છે, અજ્ઞાન રૂપી. કયા? અજ્ઞાન રૂપી. એમ જ્ઞાન રૂપી સૂર્ય જો તમારામાં ઉદય થઈ જાય તો તમને આ એની અંદર રહેલું તત્વ છે એ મળે. પણ આપણે એ સૂર્ય ઉગતો નથી. શું કામ? કે એવા બ્રહ્મ જ્ઞાની સ્વાતીય સદગુરુ જો મળે તો જ્ઞાન રૂપી સૂર્ય તમારામાં ઉદય થાય. પણ આપણે એવા ગુરુ મળતા ન હોય એટલે આપણને જ્ઞાન રૂપી સૂર્ય ઉદય ન થાય. એટલે કે નૈને દેખા તાકાવે નહીં સખી કોક તો કઈ સમજાવે, સૂન શિખર શિલાની શાન બતાવે તો નિગમ નેતિ કરીને ગાવે, મસાવે 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 જલારામ આવી કોઈ હૃદયમાં હોય. પછી કે તખ્તે બેસીને સખી કરે તમાશા, કોઈ ત્રિવેણીમાં જઈને તાર મિલાવે. હા, તખત એટલે સેલું સ્થાન કીધું છે. ક્યાં પીડ્યું છે કે બ્રહ્મરંધ્રમાં. એ તખતે બેસી અને સખી કરે તમાશા. કોઈ ત્રિવેણી કે ગંગા જમના ને સરસ્વતી, ત્રિવેણી સંગમ છે. ગંગા જમના ને સરસ્વતી એ ત્રણેય ભેગા થાય તેમાંથી સૂક્ષ્મણા પ્રગટ થાય. હા, અને એ સ્વરૂપ સુધી લઈ જાય. હે જીવન ગંગા જમના ને સરસ્વતી ઈસે ત્રિવેણીને ઘાટે, સૂક્ષ્મણામાં સુરતાને રાખવી અને વળગી રહેવું ઈ વાટે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, જલહળ જલહળ જ્યોતિ જલહલે, અને જ્યાં વર્ષે છે અમીરસ ઊંડા. એટલે ભોદલરામ બાપા કહે છે તખતે બેસી સખી કરે તમાશા. કોઈ ત્રિવેણીમાં જઈને તાર મિલાવે, બ્રહ્મ ગુફામાં જે ગવન કરાવે ને વહાં પહોંચે તો કાળે ન ખાવે. જા હું કે કાળી તાકાત તારી પાસે આવી કે એમ
પૂછવું પડે કે હવે બાપજી આપણે સ્વરૂપમાં હવે તૈયાર થઈ ગઈ છે, લઈ જાઓ તમને. એ કે નહીં, હજી મારે ટાઈમ નથી, જાવજો પાછું લઈ જવું પડે. મેં તો આતમ અમર રહુંગા, મેં કાલ से नहीं डरूंगा, मैं ज्ञान के गोले मारूंगा, मैं तो गुरु का भजन करूंगा, मैं तो आत्म अमर रहूंगा. ઈ મહાપુરુષો કહી શકે. હા, ઈ કાળની એને બીક ન હોય, પૂછવું પડે કાળને. હવાય ની પાસે ફરકાય નહીં. આ તાકાત ગુરુ વચનમાં છે. પણ જો ભરોસો હોય તો રાખે ભરોસા गाय और भैंस का, उनकी करे बरत आशा, नहीं भरोसो गुरु गोविंद तणो, फिर જોઈ લે તું ઉનકા તમાશા. ગુરુ સાસા, ગુરુ સાસા, ગુરુ સાસા, મન તું કરી લેને દ્રઢ વિશ્વાસા, તારી પૂર્ણ થઈ જાય છે આશા. હે ગુરુ સાસા, ગુરુ સાસા. ગાયમાં ભરોસો છે, ભેંમાં ભરોસો છે, હાંજે દૂધ દે. ભગવાનમાં ભરોસો નથી. આપણે જ્યાં સુધી ભરોસે ન હોય ત્યાં સુધી તમારું કામ ન. એટલે ભોદલરામ બાપા કહે છે, કેશવ રાવે કરુણા કરી મોકલ્યા મેઘ મલ્હાર, ઉકળતામાંથી ઉગાડ્યો વાલે કાસબાનો કીર્તાર. ભોદલ કે ભરોસો છે ને, હે ત્રિકમજી તો મારો તાર છે તેને. ભોદલરામ બાપો કે ફતેપુર વાળો, એ જેને ભરોસો છે ને એ એના કાર્ય ભગવાન કરી જાય. એટલે તખતે બેસી સખી કરે તમાશા, ત્રિવેણીમાં જઈને તાર મિલાવે, બ્રહ્મ ગુફામાં જઈને ગબન કરાવે ને વાં પહોંચે તો કાળે નો ખાવે. પણ આ રમનારાને તો રમે જ ભાવે. જો માય મેર કરી હોય માવે. ભોજલ નો સ્વામી છે બહુ નામી, આ વાત તો કોક કોક વિરલાને ભાવે. ભાઈ કબીર સાહેબ કે આમાં લાખોમાં કોક સમજે, એને કરોડોમાં કોક કરે, એ વાતું છે. બાકી ભજન તો હવ કરે, પણ લાખોમાં કોક ને સમજાય આ વાતો, અને કરોડોમાં કોક તરે. હવે આમાં આપણે નક્કી કરી લેવાનું આપણે શું કરવું. આપણે નંબર એમાં આવે એ આપણે નક્કી કરી લેવાનું છે. બાકી ભજન તો બધા કરે છે. રામ નામ સબકે ઠગ ઠાકોર ઓર શોર, બિના નામ ધીરે નહીં દેવકી નંદ કિશોર. બધા રામનું નામ લે છે, બધા ભજન કરે છે. પણ છતાં ભોદલરામ બાપા કે તખતે રમનારાને આ રમત ભાવે માએ મેર કરી હોય માવે. ભગવાનને ભોદલરામ બાપાએ માવો કીધો. માવાની મોરલીએ, માવાની મોરલીએ મારા મનડા હેરા રે, મનડા હેરા રે મારા શીતળા હેરા રે, આ માવાની મોરલીએ મારા મનડા હેરા રે. ભોદલરામ માવો કીધો ભગવાન. હા, એટલે માય મેર કરી હોય માવે. ભોજલ નો સ્વામી છે બહુ નામી. આ વાત તો કોક કોક વિરલા ભાઈ, કોક કોક ને ભાઈ સમજાય બધે. અને ઝાડવા છે ને, જંગલી ઝાડવા તો બધે થાય, વગર પાયે થાય. પણ આંબા વાવવા હોય ને, કેરી ખાવી ને તેની માવજત થઈ. હા, એને હારી મીઠું પાણી જોવે, મીઠી ધરતી જોવે. ખારો પાટ નો હાલે એમાં. ખારા પાટમાં આંબા નો થાય, ત્યાં તો ગાંડા બાવળ થાય, કા આકડા થાય, કા ધતુરા થાય. હા, ત્યાં આંબા નો થાય. આંબા કરવાની ક્યારે કરી હોય ને તો એમાં જમીન હારી જોવે, અને એમાં પાછું મીઠું પાણી જોવે, અને એમાં પછી માવજત જોવે. એ તો આ બધું હોય ને તો પરિપૂર્ણ ભક્તિ ઉપજે. નગર એમના ભક્તું ભક્તું કાંઈ થતું નથી. ભક્તિ છે રેણી કેણીની છે. ભક્તિમાં છે ને રેણી કેણી છે. આ વસન છે, નામ છે, એ 15 આની છે, અને એમાં એક આની છે, અને એમાં 15 આની તમારી વ્યવહારની સિદ્ધિ છે. કેટલી? 15 આની વ્યવહારની સિદ્ધિ છે. પ્રથમ પહેલા તમારો વ્યવહાર સિદ્ધ કરો. અમારા કરમસિંહ બાપા એમ કહેતા કે વ્યવહાર સિદ્ધ એનું આસન સિદ્ધ, આસન સિદ્ધ એનું ધ્યાન સિદ્ધ, ધ્યાન સિદ્ધ એનું જ્ઞાન સિદ્ધ, જ્ઞાન સિદ્ધ એના આત્મા સિદ્ધ, આત્મા સિદ્ધ એ વસન સિદ્ધ, અને વસન સિદ્ધ પુરુષ છે ને જેમ બોલે એમ થાય. હા, વસન સિદ્ધ છે ને એ કરી. આપણે પેલું કહ્યું કે વ્યવહાર સિદ્ધિ. એટલે ભજનમાં જતા હોય, સત્સંગમાં જતા હોય એટલે વ્યવહાર સિદ્ધિ હોવી જોઈએ. આપણને કોઈ કદાચ 10,000 માણસ હોય તો આંગળી આમ ન કરવો જોઈએ કે આ ભાઈ આમ ખરાબ કર્યું છે, આમ આંગળી નો સીધવો જોઈએ. એવી વ્યવહાર સિદ્ધિ હોવી જોઈએ. તમારે જરૂર હોય કોઈકની પાસે લઈ આવ્યા હોય તો ટાઈમે દઈ આવવા. આપણે આ બુસ્કોટ છે ને ફાટલો પહેરો તો આબરૂ નહીં દેવી, પણ કોકના લઈને નહીં જો ને તો આબરૂ જાય છે. એ વ્યવહાર સિદ્ધિ તૂટી ગઈ. એટલે હું એમ કહું છું કે આખો રોટલો મળે નહીં તો કાંઈ નહીં,
અડધો રોટલો કાઢી સુઈ જાઓ, એમાં કઈ મરી ન જાય. પણ વ્યવહાર તૂટી જાય ને તો તમારી સિદ્ધિ તૂટી જાય. એટલે વ્યવહાર કોઈ જ ખાંડો નહીં થવા દે, વ્યવહારમાં સિદ્ધ રહેવાનું. બધાની પાસે પૈસા હોય એવું હું નથી કહેતો, ન હોય ને તો સામેથી કહી દો, ભાઈ મારે આવ્યા એમ નથી, આવે એમ નથી, તો 10 દી તમે સાળી જાય. એ વ્યવહાર છે, હોય જેવું જરૂર નથી. પણ તમે અગાઉ 2 દી કહી દો ફોન કે ભાઈ જુઓ તમારે મારી પાસે લેવાના છે, પણ હવે મારી પાસે આવે એમ નથી, તમારે 10 દી સાળવું પડશે. એ વ્યવહાર છે. પણ એ વખત ન પણ હોય એવું નથી કે તેથી દઈ દો, પણ તમારે સામે આવીને ફોન કરવો પડે. તમે ઉઘરાણી આવે પછી તમે કહો એમ નહીં, આને વ્યવહાર સિદ્ધિ કહેવાય. એટલે પહેલા વ્યવહાર સિદ્ધ કરો. એટલે વ્યવહાર સિદ્ધિ હોય ને એની ભક્તિ સિદ્ધિ થાય, નગર ભક્તિ સિદ્ધિ થાય નહીં. બોલો સંતરી ભોજન રામ ભગવાનની જય, રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, રામા પીરની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર